ફેબ્રુઆરી 2026 તુલા રાશિ માટે 5 સચોટ ભવિષ્યવાણીઓ। નમસ્તે મિત્રો, આજનું જ્યોતિષ વિશ્લેષણ તુલા રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે। 20 ફેબ્રુઆરી 1926 માટેનું આ માસિક રાશિફળ તમારા જીવનના ઘણા છુપાયેલા પાસાઓ જાહેર કરશે। તુલા રાશિનો સ્વભાવ સંતુલન, ન્યાય અને સુંદરતા સાથે સંકળાયેલો છે। તમે હૃદયમાં શાંત છો, સમજદાર છો અને સંબંધોમાં સુમેળ જાળવી રાખો છો। આ રાશિનું પ્રતીક ત્રાજવું છે, જે તમારા જીવનમાં સાચા અને ખોટાનું સંતુલન દર્શાવે છે। તુલા રાશિનું મુખ્ય ચક્ર હૃદય ચક્ર લાગણીઓ અને પ્રેમની ઊંડાઈનું પ્રતિનિધિત્વ કરે છે। હવે વાત કરીએ 20 ફેબ્રુઆરી 1926 વિશે। આ મહિનો તમામ ક્ષેત્રોમાં સકારાત્મક સંકેતો લાવે છે। આરોગ્ય, શિક્ષણ, પ્રેમ, વૈવાહિક જીવન, નસીબ, કારકિર્દી અને વ્યવસાય નવા વર્ષની શરૂઆતમાં ગ્રહોની ચાલ પણ ઘણા ભાવનાત્મક ફેરફારો લાવશે। આ ભવિષ્યવાણી જન્મ રાશિ અને ચંદ્ર રાશિ બંને પર આધારિત છે। શુક્ર તુલા રાશિનો અધિપતિ છે। 20 ફેબ્રુઆરી 1926માં શુક્ર બુધ, મંગળ અને સૂર્ય સાથે ત્રીજા ઘરમાં રહેશે। રાહુ પાંચમા ભાવમાં પ્રભાવશાળી રહેશે। શનિ છઠ્ઠા ભાવમાં રહેશે। ગુરુના આશીર્વાદ નવમા ભાવમાં ચાલુ રહેશે। 11મા અને 12મા ભાવમાં કેતુનું સ્થાન પરિવર્તન સૂચવે છે। મિત્રો, ચાલો હવે વિગતવાર અન્વેષણ કરીએ કે આ નવો મહિનો તમારા હૃદય અને જીવનને કેવી રીતે સ્પર્શશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો, જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, તુલા રાશિ 20 ફેબ્રુઆરી 1926 માટે 5 સચોટ ભવિષ્યવાણી। નંબર 1, સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિનું અન્વેષણ। જ્યોતિષમાં પહેલું ઘર શરીરની ઊર્જા અને રોગ પ્રતિકારક શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે। આ ઘર શુક્ર દ્વારા શાસિત છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં શુક્ર ત્રીજા ભાવમાં રહેશે। આનાથી મુસાફરી સંબંધિત કામ વધી શકે છે। ટૂંકી યાત્રાઓ વધુ વ્યસ્ત રહેશે, ખાસ કરીને માર્કેટિંગ અથવા વ્યક્તિગત કાર્યો માટે। આ વ્યસ્ત સમયપત્રકને કારણે તમે 15 અને 16 ફેબ્રુઆરી પહેલા થોડો થાક અનુભવી શકો છો। ક્યારેક તમને માથાનો દુખાવો, નબળાઈનો અનુભવ થશે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી। આ કાંચલાઓ છે। 13 ફેબ્રુઆરી પછી શુક્ર ચોથા ભાવમાં પ્રવેશ કરશે। ધીમે ધીમે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે। માનસિક શાંતિ વધશે। ઘરનો આરામ અને આંતરિક આનંદ પાછો આવશે। શરૂઆતમાં તમે થોડો હતાશ અનુભવ કરી શકો છો, પરંતુ 13 ફેબ્રુઆરી પછી તમારું હૃદય હળવું અને ખુશ અનુભવશે। તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને તમારા જીવનમાં સંતુલન પાછું આવશે। નંબર 2, અભ્યાસ અને વિદ્યાર્થી જીવન। જ્યોતિષશાસ્ત્રમાં પાંચમું ભાવ બુદ્ધિ, એકાગ્રતા અને અભ્યાસ સાથે સંકળાયેલું છે। ફેબ્રુઆરીમાં રાહુ તમારા પાંચમા ભાવમાં છે અને પાંચમા ભાવનો સ્વામી શનિ છઠ્ઠા ભાવમાં છે। અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો સમજવો મહત્વપૂર્ણ છે। તમે અજાણતા નાની પણ નોંધપાત્ર ભૂલ કરી રહ્યા હશો। પાંચમા ભાવમાં રાહુ મૂંઝવણ પેદા કરે છે। તમે બીજાઓની વાતથી સરળતાથી પ્રભાવિત થઈ શકો છો। તમે ગમે તે વિષયનો અભ્યાસ કરી રહ્યા હોવ, તમારા પોતાના નિર્ણય પર શંકા કરી શકો છો। જો તમારું મન વારંવાર ડગમગતું રહે છે, તો તમારું લક્ષ્ય ઝાંખું થઈ જાય છે। તેથી તમારા ધ્યેયને ભૂલશો નહીં। હવે એક સારા સમાચાર છે। પાંચમા ભાવનો સ્વામી શનિ છઠ્ઠા ભાવમાં છે અને 12મા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યો છે। આ વિદેશી અભ્યાસ સૂચવે છે। નવી જગ્યાઓ, નવા વાતાવરણ અને નવી શરૂઆત તમારા સખત મહેનતને યોગ્ય દિશા આપી શકે છે। ફક્ત તમારામાં વિશ્વાસ રાખો। નંબર 3, પ્રેમ જીવન। જ્યોતિષશાસ્ત્રમાં પાંચમું ભાવ પ્રેમ અને ભાવનાત્મક જોડાણનું પ્રતિનિધિત્વ કરે છે। શનિ તેનો સ્વામી છે। ગુરુનું શુભ સ્વરૂપ પણ પાંચમા ભાવમાં છે। અહીં એક સંવેદનશીલ પરિસ્થિતિ વિકસી રહી છે।
લગભગ 18 વર્ષ પછી રાહુ 5મા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. રાહુ આ સ્થિતિમાં પ્રવેશતાની સાથે જ સંબંધોમાં મૂંઝવણ પેદા કરે છે. નાની નાની વાતો પર શંકા, બિનજરૂરી શંકાઓ, ગેરસમજણો અને સૌથી મોટી સમસ્યા ખોટી વાતચીત છે. તમે એક વાત કહેવા માંગો છો, પરંતુ બીજી વ્યક્તિ કંઈક બીજું સમજે છે. તેઓ જે કહેવા માંગે છે તે તમારા સુધી યોગ્ય રીતે પહોંચતું નથી. આ તે જગ્યા છે જ્યાં સંબંધો નબળા પડે છે. તેથી ફેબ્રુઆરીમાં તમારે ખાસ કાળજી લેવાની જરૂર છે. બિનજરૂરી શંકા ટાળો અને વસ્તુઓને પકડી રાખશો નહીં. એક વાત યાદ રાખો, થોડી ધીરજ, થોડી સમજણ અને ખુલ્લું વાતચીત. આ તમારા સંબંધોને તૂટતા બચાવી શકે છે. નંબર 4. વૈવાહિક જીવન. જ્યોતિષશાસ્ત્રમાં 7મું ઘર લગ્ન અને જીવનસાથીનું પ્રતિનિધિત્વ કરે છે. મંગળને આ ઘરનો સ્વામી માનવામાં આવે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં મંગળ 3જા ઘરમાં મૂકવામાં આવ્યો છે. આ સ્થિતિ પોતે જ સકારાત્મક સંકેતો આપે છે. શુક્ર મંગળ સાથે યુતિ બનાવી રહ્યો છે. આ એક સુંદર અને મજબૂત સ્થાન માનવામાં આવે છે. જ્યારે પ્રથમ અને 7મા ભાવ પર શાસન કરતા ગ્રહો જોડાય છે ત્યારે વૈવાહિક સંબંધો મજબૂત બને છે. પરસ્પર સમજણ સુધરે છે અને સાથે સમય વિતાવવાની તકો વધે છે. આ મહિનાની શરૂઆતમાં તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસનું આયોજન કરી શકો છો. ફેબ્રુઆરી તમારા વૈવાહિક જીવન, યાત્રામાં સ્થિરતા અને ભવિષ્ય માટે મજબૂત પાયો બનાવવાનો મહિનો સાબિત થઈ શકે છે. નંબર 5. નસીબ, કારકિર્દી અને વ્યવસાય. જ્યોતિષશાસ્ત્રમાં 9મા ભાવને ભાગ્યનું સ્થાન માનવામાં આવે છે. ગુરુ આ ભાવમાં સ્થિત છે. આ તમારા માટે શુભ સંકેત છે. 10મું ભાવ કારકિર્દી અને કાર્યનું પ્રતિનિધિત્વ કરે છે. બુધ ભાગ્યનો અધિપતિ છે. બુધ ગ્રહની સ્થિતિ એવી છે કે તે પોતાના ભાગ્યના ભાવને દર્શાવે છે. સૌથી અગત્યનું, ભાગ્ય તમારા પહેલા ભાવ અને તેના સ્વામી સાથે સીધો સંબંધ બનાવી રહ્યું છે. આ સંયોજન જીવનમાં આગળ વધવા માટે શક્તિ આપે છે. શનિનું સ્વરૂપ પણ આ ભાવ પર છે, જે સ્થિરતા અને લાંબા ગાળાના લાભ લાવે છે. એકંદરે ગ્રહોનું સંરેખણ ખૂબ મજબૂત બની રહ્યું છે. આ સમય દરમિયાન ભાગ્ય તમને દરેક પ્રયાસમાં વેચાણ અને ખરીદી, વેપાર, રોકાણ, શુભ ઘટનાઓ અને નિર્ણયો, પછી ભલે તે નાના હોય, તમારી સાથે રહેશે. તમારી મહેનત ફળ આપવા લાગશે અને તમને વિશ્વાસ થશે કે હવે રસ્તો યોગ્ય દિશામાં ખુલ્યો છે. મિત્રો, વ્યવસાયમાં અવરોધોને રોકવા માટેના પગલાંની ચર્ચા કરીએ. સૌપ્રથમ, શુક્ર માટે બીજ મંત્રનો પાઠ કરો. દ્રાદ્રી દ્રોસા શુક્રાય દરરોજ 108 વખત નમસ્કાર કરવા જોઈએ. ઉપરાંત શનિ માટે બીજ મંત્રનો પાઠ કરો. પ્રાશનેશાય નમઃ 108 વખત દરરોજ કરો, કારણ કે શનિ 6ઠા ઘરમાં સ્થિત છે. દરરોજ 108 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તાંબાના વાસણમાંથી ઉગતા સૂર્યને પાણી અર્પણ કરો. આ નાના પગલાં તમારા વ્યવસાયમાં સ્થિરતા લાવશે, તમારા મનને મજબૂત બનાવશે અને ભવિષ્યમાં નફાનો માર્ગ ખોલશે. યાદ રાખો, યોગ્ય અભિગમ અને યોગ્ય પગલાં જીવન બદલી શકે છે અને આ સંયોજન તમને ભગવાન શિવના આશીર્વાદથી નવી ઊંચાઈઓ પર લઈ જશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.